સરળ રીતે આપને આ જળ પ્રલયની આખી ઘટના બની કેવી રીતે એની વિગતો આપના સુધી પહોંચાડી રહ્યા છે અને મેપના માધ્યમથી પણ બતાવીશું। સૌથી પહેલા અપડેટ એ છે કે આ પૂરના કારણે ભારે તબાહી તો મચી છે અને તબાહી એવી છે કે જેમાં જે પણ લોકો ઝપેટમાં આવ્યા તેમના જીવ જઈ રહ્યા છે। 95થી વધારે લોકોના મોત થયા। ગઈકાલ સુધી કંઈ નહોતું, સવારે પણ કંઈ જ નહોતું અને બપોર બાદ અચાનક એવા વાદળો ફાટ્યા અને એવું જે લેન્ડસ્લાઇડ થયું કારણ કે ગ્લેશિયર તૂટ્યું અને 105 ભારતીયો કે જે પોતે લાપતા છે, ગુમ થઈ ગયા છે અને આ એક ખરેખર એ ચિંતાજનક બાબત છે ભારત માટે। કયા રાજ્યના કોણ છે, શું છે તેની વિગતો પણ ધીરે ધીરે બહાર આવશે, પણ માનસરોવર યાત્રા માટે તે ગયા હતા અને એવા 384 યાત્રીઓ છે, પેસેન્જર્સ કે જેઓનો કોઈ પતો મળતો નથી। એમાં કોણ કોણ છે તમામ વિગતો પણ આવશે। પાવર પ્લાન્ટ અને પુલ પણ તણાયા છે। આ ઉપરાંત તિબેટમાં બંધ તૂટશે તો ફરી પૂરનો ખતરો તોડાઈ શકે છે, કારણ કે તિબેટ અને ત્યાંથી જ્યાં આ જે ઘટના બની છે અને તેની અસર નેપાળ સુધી થઈ, આ નેપાળ બાદ ઉત્તર ભારતના કેટલાક રાજ્ય સુધી પણ થઈ શકે છે। સૌથી વધુ પ્રભાવિત રસુવા છે અને રસુવાની વસ્તી જે છે લગભગ 50,000 જેટલી છે। રસુવામાં 9 બેંક શાખાઓ આવેલી છે, એ તણાઈ ગઈ છે। 26 કર્મચારીઓ તેઓ પણ ગુમ થઈ ગયા છે। આ ઉપરાંત લાંગટાંગ ખોલા જળ વિદ્યુત પરિયોજનાના 60 લોકો ગુમ છે। ભારતે નેપાળની તમામ મદદ કરવાની ખાતરી આપી છે। બંને પ્રમુખોએ પણ વાત કરી છે, ભારત દરેક સંભવ મદદ આપવા માટે તૈયાર છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટેલિફોનિક વાતચીત કરી છે બાલન શાહ સાથે। ભારતીય વાયુસેના એલર્ટ છે। C-17, C-130, C-130 આ બંને એરફોર્સ પણ તૈયાર છે, આ બંને વિમાન પણ તૈયાર છે। એટલે જુઓ કઈ રીતે જે પાડોશી ધર્મ છે ભારત નિભાવવા માટે તૈયાર છે અને આ પહેલા અનેક એવા ઉદાહરણો પણ આપણે જોયા છે। ભારત હંમેશા જ્યાં જ્યાં પણ આ પ્રકારની નેચરલ કેલેમિટીઝ આવે છે, કુદરતી આફત આવે છે, તો તેના માટે ભારત એ મિત્ર દેશની પણ સહયોગ કરે છે।